મુન્દ્રાના નાના કપાયા આશાપુરા નગર ખાતે શ્રી બાલાજી હનુમાન તથા શિવ પરિવાર મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો। મુન્દ્રા નાના કપાયા આશાપુરા નગર ખાતે હનુમાન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરાયું હતું। બહોળી સંખ્યામાં ભાવિકો આ ઉત્સવમાં જોડાયા હતા। ઉત્તર પ્રદેશ મથુરાના સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। એ પ્રાણ પ્રતિષ્ઠાનો 3 દિવસનો હતો। કાલે કલશ યાત્રા અખંડ રામાયણ 24 કલાકની પૂરી થઈ। આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ ને એમાં બધાનો સહયોગ છે। મારા ફ્રેન્ડ આઈપી જડેજા, દાઉદયાલ મહારાજજી ને આખી આશાપુરા નગર સોસાયટીનો સહયોગ છે। એમાં બધા સામેલ થયા ના પ્રાણ પ્રતિષ્ઠાએ અયોધ્યાથી બ્રાહ્મણો આવ્યા ને પ્રાણ પ્રતિષ્ઠા કરી ને હવે આજે સાંજના મહાપ્રસાદી છે। તો આપણે જે સોસાયટીમાં કેટલા વર્ષ પછી આ મંદિર બન્યું છે? મને અહીંયા સોસાયટીમાં 11 વર્ષ થઈ ગઈ। અહીંયા એકે મંદિર હતો નહીં ના ક્યાં આજુબાજુમાં જતા હતા ને અહીંયા બાજુમાં કોઈ મંદિર છે નહીં, મુન્દ્રા જવું પડે કે અથવા કંપનીઓમાં જવું પડે। એના માટે મેં કીધો કે અહીંયા એક મંદિર હોવું જોઈએ। તો એ મંદિરમાં થોડી વાર લાગી પણ મંદિર બની ગયા ને બધાનો હવે સારો થઈ ગયો કે અહીંયા શિવ પરિવાર, બાલાજી મહારાજ, રામ દરબાર, શનિદેવજી બધાનો અહીંયા થઈ ગયા એ સ્થાપના। જાડેજા સાહેબ પછી બીજા અગ્રણીઓ આમાં મંદિરમાં સહયોગી રહ્યા, એમનો આભાર કેવી રીતે માનશો? બધાનો આભાર માનો છું, બધાનો સહયોગ છે। એમાં જડેજા સાહેબનો સહયોગ છે અને આખી આશાપુરાનો સહયોગ છે, બીજા મિત્રો છે મુન્દ્રામાંથી એના બધાના સહયોગ છે, એટલે બધાના સહયોગથી થઈ ગયા સારા। નાના કપાયા આશાપુરા નગરની અંદર જે આજે બાલાજી હનુમાનજીનો પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, આ 3 દિવસથી કાર્યક્રમ ચાલુ છે। ફર્સ્ટ દિવસ જે હતો એ કલશ યાત્રા હતી, પછી 24 કલાક એટલે 2 દિવસ પૂરતું રામાયણ પણ વંચાણી અહીંયા, અને આજે પણ કાર્યક્રમ ચાલુ જ છે। પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને ત્યાર પછી હવનનો થવાનું છે। હવન પૂર્ણ થતાં મહાપ્રસાદ જેને કહેવાય ભંડારો કહેવાય છે, તે ભંડારો સાંજ સુધીમાં ભંડારો રહેશે, પ્રસાદ લેવાનો છે। અને આ કોલોનીની અંદર જે જીતેન્દ્રસિંહ કરીને જે રહે છે, આજ એમનો 5 વર્ષથી મને ખ્યાલ છે ત્યાં સુધી એમનો નિયમ હતો કે મારે મંદિર બનાવવું જ છે, અને એની અંદર ધીરે ધીરે બધાનો સપોર્ટ મળતો રહ્યો, જેમ કે નાના કપાયા પંચાયતનો તથા આશાપુરા પૂરા નગરનો એનો સપોર્ટ મળતો ગયો, અને એને આજે જેને કહેવાય કે કામ જે એમને નિયમ લીધો હતો ને એમની જે મનની ઈચ્છા હતી એ આજે પૂર્ણ થવા જઈ રહી છે। બાલાજી હનુમાનજી મંદિર બનવે એના જે પણ કાર્ય આપણે હાથમાં લઈએ અને એ કાર્ય પૂર્ણ કરવું એ બહુ એક મોટી વસ્તુ છે। અડચણરૂપ પણ ઘણી આવી હશે જીતેન્દ્રસિંહને, પણ મેન જે એમની જે જીતેન્દ્રસિંહની જે એક નીમ હતી કે નહીં આ મંદિર તો મારે બનાવવું જ છે, અને એ બનાવ્યું છે એ મોટો એક બાલાજીનો પરચો છે કે એમને જે મનની અંદર ધાર્યું હતું અને એ આજ કાર્ય થઈ ગયો, એ મોટો પરચો છે। आशापुरा कॉलोनी में कोई मंदिर नहीं था। जडेजा जी ने और जितेंद्र जी ने दोनों ने इतना सहयोग दिया। बाकी सभी अतिथियों का सहयोग, सभी मित्रों का सहयोग, सभी प्रशासन का भी सहयोग रहा है। जैसे हमारे सरपंच साहब हैं, उनका भी सहयोग रहा है। और 3 दिन का उत्सव था। पहले दिन कलश यात्रा, दूसरे दिन अखंड रामायण 24 घंटे की। आज तीसरे दिन भगवान की प्राण प्रतिष्ठा हनुमान जी की। मथुरा वृंदावन के जो है हमारे ब्राह्मण आए हुए पूजन के लिए, उन्होंने बाकायदा विधि विधान से भगवान बालाजी महाराज की प्राण प्रतिष्ठा की है। और इसके लिए मैं इनका तहे दिल से आभार व्यक्त करता हूं कि इन्होंने समय निकाल करके यहाँ प्राण प्रतिष्ठा के लिए हमें समय दिया और हमारे यहाँ आने की कृपा की। और इनके भाव को लेकर के हमारे जितने भी मित्रगण हैं वो सब प्रफुल्लित हैं, सब खुश हैं। जय जय श्री राम, जय जय श्री राम।